અમદાવાદના સોલા વિસ્તારમાં એક ચોંકાવનારી અને ખોફનાક હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. સિવિલ હોસ્પિટલ પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવેલા યુવકની હત્યા પાછળ જૂની અદાવતનો એંગલ સામે આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પિતા પર પથ્થરમારો કરાયો હોવાની અદાવતમાં યુવકને જબરદસ્તી બાઇક પર બેસાડી ખુલ્લી જગ્યાએ લઈ જઈ ઢોરમાર માર્યા બાદ હોસ્પિટલના ગેટ પાસે ફેંકી દેવાયો હતો. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 જૂનના રોજ સિવિલ હોસ્પિટલના ઓપીડી ગેટ પાસે એક અજાણ્યા યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મૂકવામાં આવ્યો હતો, જ્યાં સારવાર પહેલા જ તેનું મોત થયું હતું. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આ અંધારી હત્યાનો ભેદ ઉકેલી 3 મુખ્ય આરોપી અને એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના પિતા પર અગાઉ પથ્થરમારો કરાયો હોવાની અદાવત રાખી યુવકને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે આરોપીઓએ યુવકને લાકડી, પાઇપ અને ગડદાપાટુનો માર મારી જબરદસ્તી બાઇક પર બેસાડ્યો અને કેપિટલ રોડ નજીક ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરી બેરહેમીથી હુમલો કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું મોત શોક અને ભારે લોહી વહેવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. હાલ સોલા હાઈકોર્ટ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. સોના રોજ આપણે કંટ્રોલ રૂમમાં એક જાણ થયેલી હતી કે સોલા સિવિલના ઓપીડીના ગેટની પાછળ એક 35 વર્ષના ઉંમર બેભાન અવસ્થામાં પડેલ છે. જે જઈને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલી. તપાસ કરતા કે મૃત હાલતમાં સારવાર માટે લઈ ગયેલા તો ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા અને એ બાબતે અકસ્માત મોત એટલે કે આપઘાત મોત એ રીતેનો ગુનો બનાવનો બીએનએસ દાખલ કરેલો હતો સોલા સિવિલમાં. કર્યા બાદ ડોક્ટરશ્રીનો અભિપ્રાય એવો આવેલો હતો કે આના બોડી ઉપર ઘણા બધા ઇન્જરી અને હેમરેજિક શોક છે. એ ઈજાને કારણે મરણ ગયેલાની હકીકત જણાવતા પ્રાથમિક દ્રષ્ટિએ આ ગુનાહિત કૃત્ય જણાતા સોલાને આ મરણ જનારને ત્યાંથી પાછળથી ટ્રેક કરતા આગળ જતા એક બાઇક ઉપર બેસાડી અને જતા હોવાની હકીકત મળેલી હતી. જે બાઇક નંબર JJYM 591 નંબરનું એક ડિટેક્ટ થયેલું હતું. એ આખા ડિટેક્શનને આધારે એમની માહિતી મેળવેલી હતી અને માહિતીને આધારે આ જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા નામના વ્યક્તિ જે છે એ આ બાઇક ચલાવનાર હતા. નગીનભાઈ રાઠવાના નામે બાઇક નોંધાયેલું હતું. એમને પૂછપરછ કરતા હકીકત એવી જણાયેલી હતી કે એમના પિતાજી જે છે એ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય અને આ મરણ જનાર જે છે એ નશાની હાલતમાં તેમની પાસે આવેલા અને પાણી માગેલું ને એમાં બોલાચાલી કરેલી, જેથી એમને એના માતા પિતાજીને ઈંટ મારી અને પાડી દીધેલા, ચક્કર આવતા એ પડી ગયેલા હતા. આ હકીકતને આધારે મરણ આ જીતેન્દ્ર આરોપી જે છે એમના પિતાજીને એમને સારવાર માટે લાવેલા હતા અને મરણ જનાર કોઈ પણ કારણસર ત્યાં પણ સોલા સિવિલ ખાતે આવેલા હશે, પોતે સારવાર માટે એ હકીકતમાં એમને જોઈ ગયેલા હતા અને એમને બાઇક ઉપર બેસાડી લઈ ગયેલા હતા અને ત્યાં પણ એમને મારકૂટ કરી અને બોડી ઉપર ઇન્જરી કરી અને અહીંયા લાવેલા હશે. એ દરમિયાનમાં એ મૃત હાલતમાં ગેટ પાછળ પડી આવતા હતા. એનો 302 નંબરનો ગુનો દાખલ આઈપીસી